હું અમીર સુથાર ને આજે આવ્યો છું સાંચો જ્યારે રામચંદ્રજી ગમનભાઈ માળવી જ્યારે અહીંયા પેદલ યાત્રા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો ભાદરવો મહિનો આવે છે, ઘણા લોકો પેદલ જતા હોય છે, પણ તમે જોઈ શકો છો જ્યારે જમી માપતા જ્યારે પેટાળીએ પડીને અહીંયા જતા હોય છે. અને એમની સાથે વાત કરીશું, આવી શું તકલીફ હતી ને જ્યારે તમે રામદેવરા આવી રીતે જવું પડ્યું? જય રામસા પીર કી જય. મારું નામ ગમનાભાઈ દિજાબી પટેલ, ગામ રામચંદ્ર વસ્તી છું, બનાસકાંઠામાં. મેં મારી બેન માટે આ મનતા કરેલી છે. આજથી 25 વર્ષ પહેલાં મેં મનતા કરેલી બેન માટે. મારી બેનને 52 હોવાને આપેલી છે. મેં મનતા પહેલાં એવી કરી હતી કે હું 4 વખત ભગત ચંપલે રામદેવરા છે અને 5મી વખત હું જમીન માપતો રામદેવરા. ત્યારે આ મારી બાબાએ મારી માનતા એકદમ સફળ કરી અને મારી બેનની બી બેલા આપી છે. 14 મહિનાના બે મારા ભણિયા છે. હું મારી આ માનતા રમણભાઈ, આ જ્યારે હું જોઉં છું બેન માટે, જ્યારે પહેલી વખત જ્યારે ભાઈ આવી રીતે બેન માટે, અને ભગવાન રામદેવે પણ તમારી વાત માની છે અને ભગવાને 2 છોકરા પણ આવી ગયા છે, પણ તમારી સાથે આ પાઘડીઓ જોઉં છું એ કોણ છે? આજે જ્યારે તમારી સાથે હું 2-3 બીજા જોતો હોઉં છું, પણ તમારી એમના કરતાં તમારા ઉપર વધારે સેવા છે. આ સેવાવાળા માણસો કોણ? સેવાવાળા આજુબાજુના છે. અહીંયા હાથોરના હતા, એના હતા, એના મારું ખૂબ સ્વાગત કર્યું. ગામ લોકો હોય હાથો પણ આ 4 દિવસથી મને હાથોમાં જ સ્વાગત કરે છે. બરોબર મને જમવા માટે લઈ જાય છે અને બધી પૂરી સેવા મારી આ હાથોના મોટો આ 2-3 દિવસથી આ લોકો કરી રહ્યા છે. મારા ગામના મોટો ખાલી 15 જણા છે, બીજા બધા આજુબાજુવાળા પણ. રમણભાઈ, કેટલો સમય લાગશે? મારી ઈચ્છા 70 દિવસે આ પૂરી કરવાની ઈચ્છા. આ વર્ષે પૂરી થઈ જશે? આ વર્ષે 70 દિવસોમાં જ 70 ની અંદર ઉપર બીજી શું આશા લઈને લઈ રહ્યા છો? એની સાથે બેનને તો ભગવાને આપ્યા બે. અત્યારે તમે સદસ્ય પણ બન્યા છો કોંગ્રેસ પાર્ટીના, તો શું કહેવું? હું એવું કહું છું કે બધા ભક્તોને એવું કહું છું કે પોતાની બેને પોતાની દીકરી માટે થોડું આવું કરજો. બેનના દીકરી માટે થોડાક પ્રેમ ભાવ રાખજો. હાલ શું કબજે ગાલી રહ્યો હોય એટલે કોઈ માણસો બેન માટે ઓછી કરે છે, પણ હું બધાને ભક્તોની વિનંતી કરું છું કે કોઈ પણ બેનને ખાલી એક પ્રેમ જોઈએ છે. બેનને કોઈ પૈસાની, કોઈ મિલકતની કોઈ જરૂર નથી. ખાલી તમે બીઠો આવકાર આલો તો પણ બેન તમારે ખુશ રહેશે. બેન ખુશ રહેશે તો આપણે ખુશ. જ્યારે તમે જોઈ શકો છો એક બેન માટે શું કરવા ભાઈ તૈયાર થઈ ગયા છે. જ્યારે ઘણા લોકો બોલતા હોય છે કળજુગ હોય છે, પણ કળજુગની સત્ય પણ હોય છે, અને સત્ય આ જ્યારે ગમનભાઈએ કરી બતાવ્યું છે. તમે જોઈ શકો છો કે આ સત્ય કહેવાય છે, અને ભગવાને પણ એમની વાત માની છે, અને બહેનને પણ 2 બેલાળા છોકરાઓ પણ આપ્યા છે. આ જ્યારે ભાણિયાની ખુશીમાં આવી રીતે જ્યારે 70 દિવસની અંદર જ્યારે યાત્રા કરી રહ્યા છે, ત્યારે તમે કળજુગની અંદર જ્યારે આ સત્ય દેખાઈ રહ્યું છે ગમનભાઈમાં. અમીર સુથાર, વાવથરાજ, બનાસકાંઠા.